અમદાવાદમાં રિક્ષા ભાડા વધારાને સરકારની મંજૂરી રનિંગ ભાડું 15 થી વધારીને 20 રૂપિયા પ્રતિ કિલોમીટર કરાયું છે। રિક્ષાનું 1.2 કિલોમીટરનું મિનિમમ ભાડું હવે 20 થી વધારી 25 રૂપિયા કરાયું છે। ટ્રાન્સપોર્ટ વિભાગે નવા ભાડાનું પરિપત્ર જાહેર કર્યું। છેલ્લે 2022માં રિક્ષાના ભાડામાં વધારો થયો હતો। છેલ્લા ઘણા સમયથી રિક્ષા ચાલકો ભાડા વધારવાની માંગ કરી રહ્યા હતા અને સરકારની મંજૂરી મળી ગઈ છે। 1.2 કિલોમીટરનું ભાડું હવે વધારી અને 25 રૂપિયા કરાયું છે। વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ઈંધણની સર્જાયેલી અછત અને તે બાદ ઈંધણના વધેલા ભાવના કારણે રિક્ષા ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી, જે બાદ તેમને ભાવ વધારાની માંગણી કરી હતી। આખરે રાજ્ય સરકારે સત્તાવાર પરિપત્ર જાહેર કરી અને આ માંગણી સ્વીકારી લીધી છે। તે બાદ જે રિક્ષા ચાલકો છે તેમનામાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે। એસોસિએશનના વિવિધ સભ્યો અને હોદ્દેદાર છે, આપણે તેમની સાથે વાત કરીશું। ઇમ્તિયાઝભાઈ, જે માંગણી હતી આખરે સરકારે સ્વીકારી છે, કેટલી રાહત થશે? આજે એકાદ મહિનાથી જે રિક્ષા ચાલકોની વ્યથા હતી કે ભાડા વધારો થાય, એ ભાડા વધારો સરકારે કરી દીધો છે। આજથી તમામ રિક્ષા ચાલકોને એનો ભાડા વધારાનો લાભ થશે। આનાથી રિક્ષા ચાલકોનો પણ વિકાસ થશે, એના બાળકોને પણ લાભ થશે ને પેસેન્જરોને થોડીક મોંઘું પડશે, પણ રિક્ષા ચાલકોનો ખૂબ વિકાસ થવાનો છે। કેટલો પહેલાં હતો ને હવે સરકારે કેટલો મંજૂર કર્યો? મિનિમમ ભાડું 20 હતું, એ 20થી વધીને 25 થયું છે અને જે 15 રૂપિયા કિલોમીટર હતું એ હવે 20 થયું છે। चाचा, कितनी दिक्कत होती थी जो भाड़े नहीं बढ़ रहे थे और पेट्रोल सीएनजी और जो कुछ भी हो वो सामने बढ़ रहे थे? गैस का भाव आसमान पे लगा दिया, 94 रुपये सीधा ही सरकार को डायरेक्ट ही दे लिया। अब पब्लिक करे तो क्या करे, रिक्शा वाले तो बेचारे यूं ही तकलीफ में तो थे ने, तकलीफ ज़्यादा कर दी इन लोगों ने। अब जो भी करना है सरकार ने हमारे लिए थोड़ा भाव बढ़ा दिया तो हमको थोड़ी राहत होगी। अब जी, आप क्या कहेंगे? सरकार ने आपकी जो मांग थी वो बढ़ा दी है, आखिर में क्या कहेंगे? करे क्या, अक्खा दिन 12 कलाक चलाते तब 700-800 रुपये कमाते थे। अभी गैस का भाव ही इतना बढ़ा दिया है तो इंसान कमावे क्या, बचावे क्या, पैसा मिले क्या? तो सरकार ने अभी जो आपकी मंजूरी कर दी है उसके लिए क्या कहेंगे? कि सरकार ने मंजूरी की हो जावे तो अच्छा हैगा। रिक्शा अन्य કેટલાક લોકો પણ છે, આ પણ રિક્ષા ચલાવો છો, સરકારે તમારી માંગણી સ્વીકારી લીધી છે, ભાડું વધારી દીધું છે, શું લાગણી છે? મને લાગણી એ છે કે 2005થી હું રિક્ષા ચલાવું છું અને 2005થી એ ટાઈમે ભલે ઓછું ભાડું હતું, 5 રૂપિયા, એ ટાઈમે ગેસનો ભાવ 25 રૂપિયા, 24-25 રૂપિયા હતો, પણ એ ટાઈમે 100 રૂપિયાનું ગેસ હું નખાવતો હતો તો 100 રૂપિયાના ગેસમાં આખો દિવસ માલે હાયલું જતું હતું। અને અત્યારે એટલી મોંઘવારી થઈ જાય, એ ભલે ગમે એટલું કમાવી અમે 1 રૂપિયો બચતો નથી અમારા જોડે। એટલે સરકારથી વિનંતી કરું કે અમારા સામું થોડુંક ધ્યાન દે। તો જે પ્રમાણે એસોસિએશન અને તેના સભ્યો, ખાસ કરીને તમામ રિક્ષા ચાલકો છે, તેમનામાં ખુશીની લહેર છે કે જે તેમની જે માંગણી હતી આખરે સરકારે સત્તાવાર સ્વીકારી અને તેનો પરિપત્ર જાહેર કરી દીધો છે। એટલે જે ભાડા વધારાનો અમલ છે તે શરૂ થઈ જ ગયો છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।